આજે આપણે આધુનિક યુગના કવિ, નાટ્યલેખક, અનુવાદક અને શિક્ષણશાસ્ત્રી સિતાંશુ યશશ્ચંદ્ર વિશે જાણીશું. તેમનું પૂરું નામ સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા હતું. તેમનો જન્મ તારીખ 19/8/1941ના રોજ થયો હતો. તેમનું જન્મસ્થળ ભુજ, કચ્છ અને વતન પેટલાદ હતું. અભ્યાસ અને કારકિર્દી. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરા અને મુંબઈથી મેળવ્યું હતું. તેઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી BA તથા MA થયા. પછી ગુજરાતીના અધ્યાપક તરીકે કામ કર્યું. ત્યારબાદ ફુલબ્રાઇટ સ્કોલરશિપ સાથે અમેરિકા જઈ સૌંદર્ય શાસ્ત્ર તથા તુલનાત્મક સાહિત્યમાં MAની પદવી પ્રાપ્ત કરી. પછી ડૉક્ટર ન્યૂટન P. સ્ટોલનેસ્ટના માર્ગદર્શન નીચે નાટ્યાચાર્ય ભરતની અને ફિલસૂફ કાન્ટની પરંપરામાં કલા સ્વરૂપનો વિભાવ એ વિષય પર PhD કરી. 1 વર્ષ ફ્રાન્સમાં રહી ફોર્ડ ફેલોશિપ હેઠળ આયોનેસ્કોના મેકબેથ નાટકને ગુજરાતીમાં અનુવાદિત કર્યું અને શેક્સપિયરના મેકબેથ સાથે તેનો તુલનાત્મક અભ્યાસ કર્યો. ત્યારબાદ મુંબઈની મીઠીબાઈ આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કામ કર્યું. સાહિત્ય અકાદમી નવી દિલ્હી દ્વારા ભારતીય સાહિત્યનો જ્ઞાનકોશના મુખ્ય સંપાદક તરીકે તેમની નિમણૂક થઈ હતી. તેમણે રમણીયતાનો વાગવિકલ્પ વિષય પર મુંબઈ યુનિવર્સિટીમાંથી PhD કર્યું હતું. પછી તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં પ્રાધ્યાપક અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉપકુલપતિ બન્યા હતા. સિતાંશુ યશશ્ચંદ્રનું સાહિત્ય સર્જન. કવિતા. તેમણે ગુજરાતી કવિતાને પરાવાસ્તવવાદી વળાંક આપ્યો છે. તેમના કાવ્યસંગ્રહો ઓડિસિયસનું હલેસું, મોએ જો દડો કે જે ઓડિયો કેસેટ પર કવિતા છે, જટાયુ અને વખાર છે. નાટકો. જાગીને જોયું તો, છબીલી રમતી છાનું માનું, લેડી લાલ કુંવર, વૈશાખી કોયલ, અશ્વત્થામા આજે પણ જીવે છે અને હણાય છે. ખગ્રાસ. આ માણસ મદ્રાસી લાગે છે. તોખાર કે જે પિયર શેફરના ઇક્વસનું ગુજરાતી રૂપાંતર છે. કેમ મકનજી ક્યાં ચાલ્યા. વિવેચન. રમણીયતાનો વાગવિકલ્પ અસ્યા સારગા વિધાઉ. સંપાદન. ક્રિટિકલ ડિસ્કોર્સ ઇન ગુજરાતી. સિતાંશુ યશશ્ચંદ્રની જાણીતી રચનાઓ. સિંહ વાહિની સ્તોત્ર. મયુર પરથી ઉતર શારદા, સિંહ ઉપર ચઢ, દેવ તેજ દાનવ છે જો, તો તું આગે બઢ. આ કેવું સાગર મંથન છે, જલને કોઈ ન જાણે, સમય સર્પના બંને છેડા, નરી લાલસા તાણે. તેમના રચેલા સૂફી દોહરા. ક્ષણ મળવું, ક્ષણ બિછડવું, ક્ષણ આંસુ, ક્ષણ હાસ, મરણ પિયાલી હોઠ પર, મને અમૃત પીધાની આસ. ઝંખા બિજલી ઝબકતી, બહુ અજંપ વરસે મેહ, દુઃખ તે માટી, સુખ સુગંધ, ને ભીંજાવું તે નેહ. સિતાંશુ યશશ્ચંદ્રની જાણીતી રચનાઓ. સૂફી દોહરા. શબદ હોય તો સમજવો, આ તો સાંભળવો ભણકાર, પડતા પર્ણને મળીને મળ્યો,
પવન તણો આધાર. બીજી એક રચના છે સમુદ્ર. દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો, તે પહેલાનો સમુદ્ર મેં જોયો છે. મેં વડવા નલના પ્રકાશમાં પાણી જોયા છે. આગ અને વિનાશ છૂટા ન પાડી શકાય. ભીંજાવું અને દાઝવું એક જ છે. સાગરના તળિયેથી જ્યારે હું બહાર આવું ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય. હું મરજીવો નથી, હું કવિ છું. જે છે તે કેવળ મારી આંખોમાં.